સ્વાધ્યાય 2.4 માં બધા જ નિત્યસમ નો ધીમે ધીમે ઉપયોગ કરી અને આપણે દાખલા ગણવાના છે. એટલે બધા આખું પ્રકરણ નું તમામ અવયવ પાડવાની રીતો એક એક પછી એક આવી જાય કિંમત શોધવાની. એમાં આપણે અહીંયા લખ્યું છે સીધો બીજા દાખલામાં ગુણાકાર કર્યા સિવાય, એટલે ટૂંકમાં એમ જ લખ્યું છે બીજા દાખલામાં નિત્યસમ નો ઉપયોગ કરી. આ બીજો દાખલો કોણ છે ભાઈ? નિત્યસમ નો ઉપયોગ કરી શું કરવાનું છે? ગુણાકાર કરો. એટલે આની પહેલો દાખલો એક લઉં છું, એક એક સેમ્પલ બધાનું સામે નિત્યસમ લખીશું. ચાર નિત્યસમ નો આપણે 8 માંથી 7 કે 8 નિત્યસમ છે ને, એમાંથી જેનો ઉપયોગ કરીશું. તો પહેલો દાખલો છે 103 ગુણ્યા 107. આનો ગુણાકાર નથી કરવાનો. 103 ગુણ્યા 107 આપણે જેમ ગુણાકાર કરીએ ને ઓલો 103 પ્રાથમિકમાં કરતા નહીં એમ નથી કરવાનો. પણ કોનો ઉપયોગ કરીને? નિત્યસમ નો કામ ઉપયોગ કરો તો કે સરળતાથી થઈ જાય. આવજો જો નિત્યસમ આમાં લાગુ પડી શકાય. જો આને આમ લખાય 100 + 3 અને ગુણ્યા કૌંસ બીજા કૌંસમાં, ગુણ્યા એટલે કૌંસમાં ને 100 + 7. હવે તમે આ વિચારો કયો નિત્યસમ લાગે? બરાબર નિશાન લખું. નિત્યસમ હું લખી નાખું. કયો નિત્યસમ વાપરશું? તમને યાદ છે? જો x + a અને x + આમ હોય તો આનો ઉપયોગ આમ થાય x² + શું લખાય કૌંસમાં a + b કૌંસની બહાર + ab. સરસ. જો આ નિત્યસમ આવડતો હોય તો એ પ્રમાણે જ આપણે હાલીએ. તો કે સાહેબ આમાં આનો જવાબ આ બે કૌંસ નો જવાબ એટલો આવે તો અહીંયાથી શરૂ કરું છું. પેલા આ x ની જગ્યાએ કેટલા છે? 100. તો 100 નો વર્ગ, એટલે આ x નો વર્ગ ની જગ્યાએ 100 નો વર્ગ વત્તા અહીંયા a અને આ b. a અને b નું સ્થાન કોણે લીધું છે? 3 અને 7. તો ત્યાં કેટલા મૂકવાના? 3 + 7. જો નિત્યસમે લખવાનો પરીક્ષામાં તમે લખશો ને તો કઈ માર્ક નહીં કઈ કાપી નાખો. આ અહીંયા લખેલો છે ને તો આપણે ભૂલ નહીં થાય. એટલે x ની જગ્યાએ કેટલા લેવાના છે? 100. જો અને વત્તા ab, a નો b નો ગુણાકાર. a ની સ્થાન કોણે લીધું? 3. b નું સ્થાન કોણે લીધું? હવે બીજા દાખલામાં ફેર શું છે? ઘણી વાર સાહેબ ઓછા કરવા પડે. તો કે આ 103 ને 107 માંથી પહેલું સ્થાન આ સંખ્યા આપણે વિચારવું પડશે કે ભાઈ લખવું હો આ બે હરખા આવે એવું લખવું પડે. લખવું પડે ને કઈ માઇનસ કરવા પડશે. આ રાઉન્ડ ફિગર વાળી સંખ્યા એમાં ગોતવાની એટલે સરળતાથી થાય. હું કામ એને કે 100 નો વર્ગ કરતા સહેલાઈથી આવડે. અઘરું નથી કરવાનું. 100 નો વર્ગ કરવો એટલે 100 ગુણ્યા 100. આમાં 2 શૂન્ય છે, 4 શૂન્ય થાય. કઈક નો થાય. વત્તા 7 ને 3 10. 10 ગુણ્યા 100 ભેગું કરી નાખું ને. 10 ગુણ્યા 100 એટલે 1000 થઈ જાય. આ બધાને સમજાનું? 7 ને 3 10 ગુણ્યા 1000 3 મીંડા વત્તા 7 તેરી 21. હવે આ ત્રણેયનો શું થાય? સરવાળો. બસ સરવાળો થાય. અને સરવાળામાં એકમ નો કે 1 એટલે પેલો છેલ્લો 1 આવે. ખબર ને? આ 21 આવે. છેલ્લા બે માં 2 નો ત્રીજો સરવાળો. પછી 1 શૂન્ય આનું ને 1 શૂન્ય આનું, ત્રીજું શૂન્ય, ચોથું શૂન્ય અને 1 ને 1 સોરી આ ચોથી જગ્યાએ શું આવે? 1 2 3 4 જગ્યાએ 1 આવે. આવે ને? હે આવશે. અહીંયા 1 આવે. જો આ 1 અને આ ચોથો 1. રેડી? પછી પાંચમી જગ્યાએ આ 1 થઈ ગયું. 11000 10000 10 ને 1 11000 આ કિંમત શોધાઈ. હવે બીજા દાખલામાં જયારે માઇનસ આવે, ક્યાંક માઇનસ આવે, દાખલા તરીકે એનું જ ઉદાહરણ છે, તમે જોઈ લેજો. તો માઇનસ મૂકવાના. જો કેટલા છે? 95 96 છે ને? હું સેમ્પલ ખાલી તમને સમજાવું છું. બીજા દાખલામાં શું કરશું એ ખાલી પછી તમને આવડી જાય. 95 છે અને ગુણ્યા 96 છે. તો તમે વિચારશો આમાં શું કરાય? 4 - 5 અને 4 -5 અને 100 -4. તો અહીંયા એની જગ્યાએ કેટલા મૂકશો? -5 અને બી ની જગ્યાએ
બાકી સેમ ટુ પણ માઇનસ આવે ત્યારે આપણે હું પાછો ગણાવીશ પણ અત્યારે આ એક જ છે. આ પહેલા દાખલાનું કયો નિત્યસમ? આ નિત્યસમ નું ઉદાહરણ છે. બીજા દાખલા, હવે અહીંયાથી આગળ વધીએ. દાખલા નંબર 3. એની અંદર હું લખેલી છે રકમ કે એમાંય નિત્યસમ નો ઉપયોગ કરીને અવયવ પાડો. શું છે? નિત્યસમ નો ઉપયોગ કરી અવયવ પાડો. આ અવયવ પાડો એટલે મેં તમને વ્યાખ્યા લખાવી હતી. રકમ ને શેમાં રજૂ કરવાની? ગુણાકારમાં. કાયમ યાદ રાખો, એક જણો બોલશે તો નહીં ચાલે, બધાને ખબર હોય છે. અવયવ પાડવો એટલે શું કરવાનું? રકમ ને શેમાં રજૂ કરી દેવાની? હા. ક્યાં? આયા 100 માંથી 4 જાય તો 96 તો જ વધે બેન. એટલે વાંધો નહીં, પ્રશ્ન પૂછી લેવાનો. આપણને શંકા જાય એટલે પૂછવાનું. સાચું હોય તો પૂછવાનું, ખોટું હોય તો પૂછવાનું. આ 100 માંથી આ મૂળ જ વસ્તુ આવે. 100 માંથી 5 જાય તો 95 વધે, 100 માં 4 જાય તો 96. ઘણી વાર પ્લસ કરવા પડે, ઘણી વાર માઇનસ કરવા. ચિંતા નહીં કરવાની, તારે પૂછશો તો જ આવડશે. એમાં કોઈ નાનપ અનુભવવાની નહીં. જે પૂછે એ તો મને બહુ ગમે. સમજાણું? દાખલો પૂછે તો એ ગમે. એનું કારણ એ છે કે એનું ધ્યાન જ અહીંયા હોય તો જ એ પૂછી શકે. એનું ધ્યાન ન હોય પૂછે હું? હે ભાઈ, આખા દાખલાનું ધ્યાન હોય તો પૂછી શકો ને તમે. આમાં ક્યાં હું થયું આ તે. હવે નિત્યસમ નો ઉપયોગ કરીને શું કરવાનું છે? અવયવ પાડો. દાખલો કયો છે? 9x નો વર્ગ વત્તા 6xy. પેલો દાખલો છે 9x નો વર્ગ વત્તા 6xy y નો. હવે આ દાખલાના અવયવ કેમ પાડવા? તો કે સાહેબ આ 3 પદ છે. તો કે 3 પદ આપણે ઓલા સૂત્રના બનાવ્યા. પ્રથમ પદ નો વર્ગ વત્તા અથવા ઓછા 2 ગુણ્યા પેલો બીજું અને વત્તા બીજા પદ નો. તો આવું કઈક છે. આમાં કયો નિત્યસમ સમાયેલો છે હું તમને લખાવું. ઊંધો લખું છું. આમ લખાય x પ્લસ y નો વર્ગ હોય, આમ હોય તો આપણે બોલીશું પ્રથમ પદ નો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું વત્તા બીજા પદ નો. આવા 3 પદ અહીં છે. જો ઈ ટાઈપ ના છે, દેખાય? ઊંધું વિચારવાનું છે. આમાંથી આ કર્યા ગોખી નાખ્યું એટલે બધું આવી ગયું થઈ ગયું એમ નહીં. આમાંથી આ થાય તો આવું છે તો આ થાય. આ 2 કૌંસ નો ગુણાકાર છે ને. આ વર્ગ એટલે શું છે? ગુણાકાર. આ સરવાળા બાદબાકીમાં છે. રકમ ને ગુણાકારમાં રજૂ કરવાની. આમ હોય તો આમ થાય ને આમ હોય તો આમ થાય. તો આ છે ને એ કોનો વર્ગ છે? કોણ કે છે? 9x કોનો વર્ગ લખાય? 3x નો વર્ગ. જો આને આમ લખાય, આ રકમ ને આમ લખાય. આ નિત્યસમ છે હો. આના આધારે લીધી અહીં લખાય 3x નો વર્ગ વત્તા બાકી રાખીશું 2 ગુણ્યા પેલું બીજું બાકી રાખું. 2 ગુણ્યા પેલું મૂકી દો. 2 ગુણ્યા પેલું કોણ આવ્યું? બીજું બાકી રાખ્યા. છેલ્લું પદ લખી નાખવું. તો ઊંધું વિચારવાનું બરાબર. છેલ્લું પદ કોનો વર્ગ થાય? y નો વર્ગ. તો બીજું પદ કોણ આવે? y આવે. કોણ આવે? y નો વર્ગ નો આવે, y આવે. સમજાણું? જો આ પ્રથમ પદ નો 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું વત્તા બીજા પદ નો. આમ બન્યું તો આ કોનો વર્ગ હોય? તો કે આનો ને આનો. પહેલા પદ નો બીજા પદ નો વર્ગ હોય. આ પેલું બીજું. અહીંથી લેવાનું આ પદ 3x, મધ્યમ પદ ની નિશાની અહીંથી આ અને અહીંથી આ લઈ લેવાનું y નો. અને આ 2 કૌંસ નો ગુણાકાર છે. તમને એમ સાહેબ ગુણાકાર માત્ર રજૂ ન થયું. આ 3x પ્લસ y નો વર્ગ એટલે શું થાય? કૌંસ નો કેટલી વાર ગુણાકાર? ન પડી ગયા અવયવ? રકમ થઈ ગઈ ગુણાકાર માં? થઈ ગયા અવયવ? હા, તો એના ત્રીજા દાખલાના બધા આ રીતે છે. જયારે માઇનસ આવતો હોય તો અહીંયા માઇનસ આવશે ખાલી. પેલા પદમાં તો બધે પ્લસ. જો આનો સિદ્ધાંત એ છે પેલા પદ નો વર્ગ ને છેલ્લું પદ છે ને વર્ગ એ બે પ્લસ જ હોય. કેવા હોય? પ્લસ. આપણે સૂત્ર બોલી એમાં કોઈ દી નથી કીધું. અહીંયા જ બોલ્યા પ્લસ ઓર માઇનસ 2 ની જગ્યાએ. છેલ્લા પદમાં પેલા પદમાં ક્યાંય માઇનસ નથી બોલ્યા. એટલે એ પ્રમાણે ગણવાનું. હવે દાખલા નંબર 4 ગણાવું. બરાબર? પેલા એક એક ગણી લઈએ સેમ્પલ. ચોથા દાખલાનું અંદર આ એક્ઝામ્પલ નંબર 4 છે. આનો એની અંદર છે નિત્યસમ નો ઉપયોગ કરી વિસ્તરણ કરો. જો હવે મેં તમને તે દિવસે કીધું હતું, ન ખબર હોય તો આપણે જોઈ લઈએ. નિત્યસમ નો શું છે ભાઈ? મને પૂછ.
હવે વિસ્તરણ કરો એમ શબ્દ લખેલું આવે ને, સાંભળો તો વ્યાખ્યા ઊંધી વિચારવાની. રકમ સરવાળા બાદબાકી માંથી ગુણાકારમાં રજૂ કરવાનું કહેવાય અવયવ, અને ઊંધું ગુણાકારમાં હોય ને એને સરવાળા બાદબાકીમાં રજૂ કરવાનું કહેવાય વિસ્તરણ. વિસ્તરણ કરો પૂરું નાનું થાય ગુણાકાર સ્વરૂપે. હવે આને વિસ્તરણ, દાખલો એક સેમ્પલ જોઈ એટલે ખબર પડે ને વિસ્તરણમાં કેમ થાય. તો આવું છે x પ્લસ 2y પ્લસ 4z. આનો પેલો દાખલો છે x પ્લસ 2y પ્લસ 4z અને કાઉન્સની વાતે તો આ વર્ગ એટલે ગુણાકારમાં તો આપી છે આખી રકમ, બે વખત આવો કાઉન્સ હે છે ને. તો આમાં કયું નિત્યસમ? 3 પદનો વર્ગ મેં લખાવ્યો છે. જો આમાં નિત્યસમ લખું છું પેલા, જો નિત્યસમ વાપરી રહ્યા છીએ કે આપણી પાસે આમ છે પેલું પદ વત્તા બીજું પદ વત્તા, મોઢે યાદ છે તો બોલો જઈ, પ્રથમ પદ નો વત્તા બીજા પદ નો બે ગુણ્યા પેલું બીજું વત્તા બે ગુણ્યા ત્રીજું પેલું વત્તા બે ગુણ્યા ત્રીજું પેલું. રેડી રેડી. આ નીચે આ મારે બીજું ત્રીજું, પેલું બીજું બીજું ત્રીજું અને ત્રીજું બબે જોડી, પેલું બીજું બીજું ત્રીજું અને ત્રીજું. એકેય ને એમ ન થાય કે અમારે જોડી નો રહે એટલે બે બે મૂકી દેવાના. હા આપણે કોક તો હોય મિત્ર હારા હોય, એક એક કોક તો જોડીદાર હોય, કોક બે પાકા મિત્રો હોય અને આખી જિંદગી ભેગા. અમે બે મિત્રો, હજી મારો એક કાનો કરીને છે મારો મિત્ર, અમે બે મિત્રો એવા હતા કે બે કપડા હરખા પહેરીએ. હા અમે એક વખત બે કપડા જોડી પણ હરખી લીધી, બે સેમ ટુ સેમ કાપડ, બે પહેરી નીકળી. અરે પહેરાવે ઘણી વાર તો ભેગા. એટલે મિત્રો ભાઈઓ ને હરખા હોય, બાપા લઈ આવે બધાને. એક પેલા કેવું જ હતું, પપ્પા કપડા લઈ આવે એટલે 4 ભાઈ હોય ને તો 4 ને કે સીવી નાખજે, 4 હરખા કપડા હોય, પછી નામ લખે સુરેશ ને ભરત ને મહેશ ને પરેશ, આ પવન બન મ લખી નાખ. એ શર્ટ માં હરખા હોય તો બદલાય જાય. એટલે આ અહીંયા ધ્યાન રાખવાનું, તમારે વિસ્તરણ કરવાનું છે, જોડી બનાવી આ બબેની જોડી. હવે અહીંયા આ પેલું પદ કોણ છે? આ સરવા આ ગુણાકારમાં છે, આનો આ સરવાળા બાદબાકી થઈ ગયું ને મોટું સ્વરૂપ ચૂક નહીં, સરવાળા બાદબાકીમાં એટલે ગુણાકાર કરવાનો. જો આનું પેલું પદ બરાબર નિરાતે વિચારવાનું, ઉતાવળ કરવાનું. પેલા પદ નો હું કાઉન્સમાં લખતો જાઉં છું વર્ગ, વત્તા હોય તો વત્તા, સાંભળજો અહીંયા વત્તા લખવાનું, પણ કાઉન્સમાં જે હોય ને લખી નાખવાનું. ઓછા હોય તો ઓછા કાઉન્સમાં. અહીંયા બે વાય છે તો સીધા બે વાય, નકર કાઉન્સમાં ઓછા વત્તા ઓછા બે વાય લખવાના. પછી દાખલો ઓછા વાળો, અહીંયા કેટલા છે? વત્તા છે એટલે કઈ ચિંતા નથી. આ ત્રીજું પદ નો વર્ગ, પેલા પદ નો બોલ જો લખાણું, પ્રથમ પદ નો વર્ગ વત્તા બીજા પદ નો વર્ગ વત્તા ત્રીજા પદ. હવે વત્તા કેટલા મૂકવાના? 2. આ તો આપણે ખિસ્સામાંથી મૂકવાના. 2 ગુણ્યા પેલું કોણ છે? બીજું કોણ છે? અરે તમારી આ પડે હોય. તમે કઈ નિત્યસમ ને મૂકી દો, રકમ ને પકડો અને વત્તા 2 ગુણ્યા બીજું કોણ છે? બીજું કોણ? ચલો જોઈને અહીંયા ખબર પડતી. હા 2y અને ત્રીજું કોણ? 4z. અહીંયા લખવામાં ભૂલ કરશો ગુણાકાર કેટલી આવશે? પછી છેલ્લે 2 ગુણ્યા ત્રીજું પેલું, ત્રીજું કોણ અને પેલું કોણ? બસ હવે ગુણાકાર કરવાનો. આ તો ખાલી નિત્યસમ સ્વરૂપે ગોઠવા. આ ગોઠવા પછી બધાનો વર્ગ કરતો જવાનો. x નો વર્ગ x વર્ગ થાય વત્તા 2 નો વર્ગ કેટલો થાય? અહીંયા ન્યાય ભૂલ કરવાની નથી. 4y નો વર્ગ નિરાતે સમજો જ ખાલી. પછી કેટલા આવે કયો જી તમે? જો જો આમાં જવાબ આવે છે 8. હા ભાઈ 4 દુ 8 હતી, 4 નો 2 વખત ગુણાકાર 16 z નો આ 2 ઘાત બધા ઉપર જાય, આખા ઘર ઉપર ઘાત આવે અંદર જે ઘરના સભ્યો બધા ઉપર આવે. દુષ્કાળ પડે તો આખા ઘર ઉપર ઘાત નો આવે હે ને? નથી સારું છે ભગવાન તમને નથી એવું બતાવ્યું. અમે દુષ્કાળમાં ભણીને આવ્યા છે. મારા બાપાએ ઘરણા મૂકીને મને ભણાવ્યો છે. લોન વ્યાજ મૂકી દીધા હતા. દુષ્કાળ પડ્યો તો કાંઈ ઉજ્યું નહોતું. હું ભણતો ત્યારે એમાં સાયન્સમાં ભણતો 11 બાપ. હા એટલે હું મારા બાપાને મારા ભેગા જ રાખ્યા. હું વાંચું
બાપા ઘરે ના હોય, મમ્મી ના હોય, પણ ભલે ને મૂકવા જવા ને, ટ્યુશન કરવાના લેવાના પૈસા નો, હોસ્ટેલમાં રહેવાની ફી ના પૈસા, અને દુષ્કાળ પડ્યો, ખેતી કઈ આવક નહીં. 88 89 ની વાત, 1988 ની વાત, કાંઈ ન ઉગ્યું, વાયુ એટલું બધું હુકાઈ જાય, પાછું વાયુ પાછું હુકાઈ જાય, પાછું વાયુ પાછું હુકાઈ, હમણાં ખર્ચા કર્યા, અને એમાંથી તમે પસાર થાવ ખબર પડે. ચાલો અહીંયા બે, આનો ગુણાકાર કેટલો થાય? 2 2 4. આ ગુણાકાર પેલા સંખ્યા નો કરી નાખવાનો, જેટલી હોય એટલી. 3 હોય 3, એક જ છે. 2 1 2 2 4 x y વત્તા કેટલા આવે કયો લ્યો. હવે આનો વારો આવ્યો, 4 આવે. 2 2 4 6 y z. પછી કેટલા આવે? 8 z. કદાચ x z આડાવલા તે ચિંતા નહીં હોય, એ તો ગુણાકારમાં x z લખો, z x લખો, બધું સરખું. પછી જવાબમાં જોતા નહીં સાહેબ, આમાં તો x z છે, એ બે એક જ થાય. સમજાણું? આ x y લખો કે y x લખો, એમાં કઈ ફેર પડે? હું કામ નો ફેર પડે કે લ્યો. ગુણાકારમાં ક્રમને મહત્વ નથી. ગમે એમ ગુણાકાર કરો, જવાબ તરફ જ આવે. હું તમને એમ કહું 2 તેરી 6 3 દુ 6, લ્યો ફેરવો, એક જ છે. એટલે આઠે કદાચ ને ગુણાકારમાં આડાવડા કરો તો વાંધો નથી. આ થયું વિસ્તરણ. શું થયું? બસ આ દાખલો પૂરો. હવે આમાં સરખા કોઈના સરવાળા બાદબાકી થઈ શકે એમ નથી. આ x વર્ગ વાળું છે, ઉપજ કઈ છે નહીં, તો થાય સરવાળા બાદ. આ કેટલી ઘાત વાળું છે? 4. y ની 2 ઘાત વાળું છે, કઈ પદ નહીં. આ z ની 2 ઘાત વાળું છે, કઈ પદ નહીં. આ xy વાળું બીજું પદ છે, xy વાળું નહીં. આ yz વાળું ક્યાંય છે, yz વાળું નહીં. આ zx વાળું છે, કે zx વાળું નહીં. તો એ સરખા, મેં તમને કીધું સરખા ચલ હોય, સરખી ઘાત હોય તો સરવાળા બાદબાકી થાય, નકર ન થાય. પૂરો આ દાખલો અહીં પૂરો થઈ જાય, વિસ્તરણ થઈ ગયું. જો આનો આ ગુણાકાર સ્વરૂપે છે, થઈ ગયું ને સરવાળા બાદબાકી સ્વરૂપ, ગુણાકાર બધું નીકળી ગયો, આને કહેવાય વિસ્તરણ. તો તમને ખબર પડી આ અવયવ અને વિસ્તરણ કેવી પ્રક્રિયા છે? વિરોધી. વિસ્તરણના જે અવયવ પડે, અવયવ નું શું થાય? એ વિસ્તરણ થાય. આ વિસ્તરણ ને અવયવ આવી પ્રક્રિયા છે, સમજાણું? જેના આ વિસ્તરણ કરેલી સંખ્યા હોય, આના અવયવ પૂછાય તો આ થાય. પરીક્ષામાં આના અવયવ પાડવા પૂછે તો આ લાવવા દે, અને આનું વિસ્તરણ કરો તો આ આવે. શું ને વિરોધી પ્રક્રિયા? વિસ્તરણ ને અવયવ કેવી પ્રક્રિયા છે? જેના અવયવ જે વિસ્તરણ થાય એ વિસ્તરણ ના પોતે અવયવ હોય. મિત્રો મગજમાં વિસ્તરણ કરો એટલે હું અવયવ પાડો એટલે. પછીનો દાખલો છે જેનું એક્ઝામ્પલ નંબર 5. બોલો. એ હું હમણાં ગણાવી દઈશ, બધા એ હોતન ગણાવી, બાકીના હું લખાવીશ. હવે છે 5મો દાખલો છે અવયવ પાડો. 5 આવ્યો અવયવ પાડો. હવે અવયવ પાડો આવે એટલે રકમ ને શેમાં રજૂ કરવાની? ગુણાકારમાં. એનો પેલો પ્રકાર છે 4x નો વર્ગ. હું તમને માઇનસ ઈ છે, આ માઇનસ વાળો છે. 4x નો વર્ગ 9y નો વર્ગ વત્તા 16z નો વર્ગ વત્તા 12xy માઇનસ 24yz વત્તા 16xz. માઇનસ છે, હા માઇનસ, હા માઇનસ. તો તમને આગળ હમણાં બોલ્યો એવું પદ દેખાય છે કઈક. પ્રથમ પદ નો વર્ગ વત્તા બીજા પદ નો વર્ગ વત્તા ત્રીજા. આના અવયવ કેમ પડે ઊંધું લખું છું, આમ હોય. પેલા પદ નો વર્ગ વત્તા બીજા પદ નો વર્ગ વત્તા ત્રીજા પદ નો. આવું છે નિત્ય. આ નિત્ય સમ અવળો લખું છું, ખાલી ઊંધો ચાલે, રિવર્સ હાલે. નિત્ય સમ તો ગમે બધું. 2 ગુણ્યા પેલું બીજું વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું વત્તા 2 ગુણ્યા ત્રીજું પેલું. આમ ક્યારે થાય? તો કે આ કોનો વર્ગ હોય? x પ્લસ y પ્લસ z નો વર્ગ. આમ હોય તો આમ થતો હતો, આમ હોય તો આવી રકમ આપણને દેખાય. જો રિવર્સ 2 દાખલા આમાં તમે, હું એટલે તમને આજને આજ 2 દાખલા એટલે ગણાવું, ખબર પડે કે આમ હોય તો આમ ને આમ હોય તો પછી આમ પણ થાય. એટલે અહીંયા જો તમને સાહેબ આને કેમ લખવું, બહુ નિરાતે વિચારવા કે આ 3 પદ વર્ગ વાળા છે ને, કોનો કોનો વર્ગ થાય? જો આ દાખલા માટે અહીંથી શરૂ કરું છું. આ કોનો વર્ગ થાય? પેલા આપણે 2x નો વર્ગ કરતા હતા, હમણાં કર્યો હતો એમ. આ થાય 4 કોનો વર્ગ? 2 નો. અને આ x કાઉન્સ ની માથે 2 ઘાત, આનો વર્ગ કરો એટલે આવે. હવે
ચાલો હવે આ કોનો વર્ગ થાય? 3y 3y નો વત્તા આ કોણ આવે? 4z નો. હવે સાહેબ અહીંયા ઓછા ને વત્તા છે ને એટલે મારે આમાં નિશાની મૂકવી પડશે. હું આગળ નિશાની મૂકવા માટે જગ્યા રાખું અથવા પછી આપણે જગ્યા કરી લેવું. હવે સાહેબ અહીંયા તો વાંધો નહીં, અહીંયા તો વત્તા જ છે. આ પદ હોવું જોઈએ 2 ગુણ્યા પેલું બીજું. શું હોવું જોઈએ? હું કહું ને આને ગોઠવવા ને એટલે બધા ચક્રો આપડા હલતા કરવાના, બધા સેકન્ડીઓ મિનિટીઓ કાંટો કલાકીઓ કાંટો બધું હાલતું હોય. ઘણી ઘડિયાળોમાં સેકન્ડ કાંટો નીકળી ગયો, એ તો ઘડિયાળ તો હાલે, આ નહીં હાલે. ધ્યાન રાખજો. જો 2 ગુણ્યા, હવે પેલું પદ મળી ગયું. આ પછી જોઈશું અહીંયા 2 ગુણ્યા પેલું એટલે 2x, બીજું એટલે હિસાબ કરો, ગુણાકાર કરો. જો આને વિસ્તરણ કર્યું 2 2 4 તેરી 12xy થઈ ગયા છે ને. 2 ગુણ્યા પેલું બીજું છે કે નહીં? પછી હવે સાહેબ અહીંયા લોચો પડે. અહીંયા ખરેખર તો આપણે વત્તાનું સૂત્ર રાખીએ. સૂત્રમાં ક્યાંય ઓલું કરતા નથી. 2 ગુણ્યા, હવે આમાં તમારે વિચારવાનું સાહેબ, આમાં બેમાં હોય એવું પદ કોણ છે? z. અને માઇનસ, જો એક y વાળાને માઇનસ આપી, y વાળા પદને, તો આ માઇનસ થઈ જાય, આવડું આ માઇનસ થઈ જાય, આવડું આ પેલું પદમાં, પેલું પદ તો પ્લસ જ છે. એટલે તમારે વિચારવાનું કે આ બે ની અંદર કોણ છે? z. અને બે ને માઇનસ છે ને, તો આ z વાળા પદને મેં તમને હમણાં કીધું મારે કાઉન્ટ કરવું પડશે. આ z વાળા પદને માઇનસ આપી દેવા. જોજો એ અહીંયા માઇનસ અંદર, આ -4 નો વર્ગ કરો ને તો +4 જ થાય, 4 થાય ને. હા, આ હું કામ આપ્યા? હવે અહીંયા આ તઈ આ બનશે 2 ગુણ્યા બીજું અને ત્રીજું -4z. હવે ગુણાકાર કરો. 2 તેરી 6 ચોક 24 વત્તા ગુણ્યા ઓછા એટલે થઈ ગયા 12 ઓછા. અને yz છે એટલે બંનેમાં જે હોય ને એને માઇનસ આપવાનું, જે ચલ. અહીંયા ઝારખું મગજ, મેં તમને એટલે જ કીધું પેલા બધા ચક્રો રેડી કરજો. ચાલો, અને હવે છેલ્લે 2 ગુણ્યા ત્રીજું કોણ છે? -4z. એને ગુણ્યા પેલું એટલે 2x. ગુણાકાર કરો. 2 ચોક 8, 8 દુ 16 વત્તા ગુણ્યા ઓછા એટલે આવી ગયા y zx કે xz. આવ્યું કે નહીં? જો આડાવડું હોય હાલે, zx કે xz છે ને. તો આ થઈ ગયું સંપૂર્ણ સ્વરૂપ આપણે આની જેવું થઈ ગયું. જોઈ લો, પ્રથમ પદ નો વર્ગ વત્તા બીજા પદ નો વર્ગ વત્તા ત્રીજા વત્તા 2 ગુણ્યા પેલું ગુણ્યા બીજું વત્તા 2 ગુણ્યા બીજું બીજું ગુણ્યા ત્રીજું વત્તા 2 ત્રીજું ગુણ્યા પેલું ગુણ્યા ત્રીજું ગુણ્યા પેલું. હવે આ કોનો વર્ગ થાય? તો કે આ છે ને, આ પ્રથમ પદ નો વત્તા બીજા પદ નો અહીંયા -4z આવે અને આનો વર્ગ થાય એટલો ફેર. આની અંદર માઇનસ અને અહીં માઇનસ મૂકવાની અને આનો વર્ગ કરો એટલે આ જ જવાબ આવશે. ઘરે નહીં જતી બેઠા બેઠા તમને એમ થાય મારે રકમ બનાવી છે તો અવયવ ઉપાડો નહીં, તો તમારે આ રકમ એના અવયવ ઉપાડો એટલે આના અવયવ ઉપાડો એટલે અવયવ ઉપાડો રકમ આમાંથી નમન મળે. તો આ છો અવયવ ઉપાડો નો દાખલા, એક્ઝામ્પલ નંબર 5. હવે છઠ્ઠો દાખલો, આ બધા હું સેવ કરી રાખી તો ને લખાવી. દાખલા નંબર 6 છે. નિત્ય સમ નો ઉપયોગ કરી ઘનનું વિસ્તરણ, એમ છે ને, નીચેના ઘનનું વિસ્તરણ કરો. એક્ઝામ્પલ નંબર 6, ઘનનું વિસ્તરણ. એ ઘન એટલે કેટલી ઘાત? 3 ઘાત. ઘન એટલે 3 ઘાત, ઘણ નહીં, ઘન. ઘણ પછાડવાનો વારો આવે, ખબર? લુવારી કામ કરતા હોય અહીંયા વાડીએ, કઈ ન કરી તો પથ્થર તોડતા હોય અહીંયા ઘણ પછાડવાના. હવે તો આ બધી ટેકનોલોજી આવી, બધી નવી નવી. પેલા ઘણ પછાડીને વાડી ઉગાડતા, પાણા તોડતા. હવે કઈ નથી, હવે મશીન આવી ગયા, જીસીબી તોડ નાખે, ઘણે ન જોઈ. તો હવે ઘન નો છે, કોનો ઘન છે પેલો? એમાં હું પેલો નહીં, તમને માઇનસ વાળો ગણાવું. એ આ બીજો દાખલો ગણાવો આમાં સેમ્પલ માં. એટલે તમને એમ થાય સાહેબ આ માઇનસ કરતા આવી મોટી રકમ વાળો ગણાવો. 2a - 3b નો ઘન.
હવે બધા જો ઘન નું સૂત્ર બધાને યાદ છે. આ કેવી રીતે જમાવે? a ઓછા b નો શું આવે? પહેલા પદ નો ઘન ઓછા બીજા પદ નો ઓછા 3ab કૌંસમાં કૌંસ એમ નામ ક્યાં યાદ રહેશે? એમ તો પેલા પદ નો ઘન ઓછા બીજા પદ નો ઓછા 3 ગુણ્યા પહેલું બીજું અને કૌંસ એમ. આ સૂત્ર બહાર કરવાની સિસ્ટમ તમને શીખવાડી, પણ તમને હજી તો એમ થોડા જાગો, જગાડવા પડે. હાલ તો આ પ્રમાણે એ આ કોણ છે? એમ નહીં મેળ આવે કઈ ગણિતમાં કંટાળો આવશે, બોલ બોલ કરશો એમ નહીં. પેલા તો ગમે ત્યારે ગણિત લઈને બેઠા ને સ્થિર થવાનું, કોઈ પણ જાતનો બીજો વિચાર ન હોવો જોઈએ. એકાગ્રતા હોય તો જ આવડે, બાકી જાય હેલું. અહીંયા જો પેલા પદ નો ઘન, આ દાખલા ને હવે શરૂ થાય. કોની જગ્યાએ આનો જવાબ હું ગણું છું. આ બરાબર આની બરાબર છે. રકમ લખવી હોય તો લખી શકાય સાહેબ, આમ લખી ન હાલે તો લાંબુ થાય, એમાં કઈ વાંધો નહીં. જો આમ 2a - 3b નો ઘન અહીંથી બરાબર લખો. પેલા પદ નો ઘન ઓછા, અથવા તમને એમ થાય સાહેબ અમારે વત્તા વત્તા રાખવું હોય તો હાલે, તો અંદર નિશાની નાખવી પડે, અંદર નિશાની નાખવી પડે. વત્તા વત્તા રાખ્યું જાવ પછી બહાર કાઢ્યું. ઓછા બીજા પદ નો ઘન એટલે 3b નો ઘન. આ નિશાની લઈ લીધી એટલે અંદર અંદર ગયો, અહીં અંદર લ્યો પછી બહાર નીકળશે. એક ને એક છે. પછી ઓછા 3 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું. આ નિશાની આની માઇનસ હતી, આ લઈ લીધી અગાઉ. અને કૌંસ એમ નામ, કૌંસ એટલે આ એમ નામ 2a - 3b. હવે ગુણાકાર કરવાનો. આ બે નો ઘન, બે તેરી બે નો ઘન. મેં કીધું 2 તેરી 6, 2 તેરી 6 થાય. બે નો ઘન કેટલો થાય? કેટલો થાય? કેટલી વાર ગુણાકાર? કોનો? કેમ કરાય? 2 2 4 2 એટલે આ જ થાય. આ ભૂલ કરી નહીં જતા. હું હજી એક તમને એની જેવું ઉદાહરણ દઉં. જોજો આપણે કેવું કરી છીએ હમણાં દઉં. આપણે એમ કે 8 1 ઘન. હાલો ઉદાહરણ દઈ દઉં. ભાઈ બધા મનુષ્ય છીએ આપણે. હા, તો વિજ્ઞાન નો પ્રશ્ન પૂછું છું. આ તમે કેમ 6 કીધા? એમ હું બોલું 2 તેરી તો કે 6, 2 નો ઘન 6. એમ નહીં, હું તમને પ્રશ્ન પૂછું છું. બધા એક બધા જવાબ આવડતો જ છે, આવડે જ છે એમ. ચલો, મનુષ્યનું શ્વસનાંક કયું છે? મનુષ્યનું શ્વસનાંક કયું છે? હા મનુષ્યનું શ્વસનાંક નથી. આમાં શું હાથ લાવશો? આમાં લેશો, આમ આમ થાય છે. આ મનુષ્યનો શ્વાસ લેવાનો માર્ગ છે. શ્વાસ તો જાય છે ફેફસામાં. મનુષ્યમાં ફેફસા આમ આમ થાય. બેટા બેટા હોય તો ઊંચું ઊંચું થાતું. હે આમ કીધું એટલે બસ નાક. મનુષ્યનું શ્વસન નાક છે. અરે આ તો 100 પીસ છે ખાલી. એ પછી જોઈશું. એટલે એવું અહીં ન થાય. ચાલો 3 નો ઘન 3 થી 9 નહીં, 3 વખત 27 b નો ઘન ઓછા આ 3 નો પેલા ગુણાકાર કરી પછી ઓલાનો 3 2 6 તેરી 18 ab કૌંસમાં 2a ઓછા 3b. હજી વિસ્તરણ કરવાનો ગુણાકાર થઈ શકે. આનો આને એમ નામ 8 a નો ઘન ઓછા 27 b નો ઘન ઓછા કોણ ગુણાકાર કરાવશે? 18 2 36. a ગુણ્યા a એટલે a નો વર્ગ. અહીંયા ધ્યાન રાખજો બેન, છેલ્લી બેન બેનોની. 18 a નો વર્ગ. મંજુલાબેન બી નામ પાછા ભૂલી ગયો, મારા પાછા યાદ કરાવો. ઓલા ક્લાસમાં આપણે જોડાગી શીખ્યા હતા. ઓછે ગુણ્યા ઓછા એટલે વત્તા. 18 તેરી 54. મીનાબેન 18 તેરી 54. 54 a ગુણ્યા b એટલે ab નો વર્ગ. નું નામ મને આવડી ગયું. આ સરવાળા બાકી છે એટલે આયા તમને આ સ્વરૂપ પૂરું થઈ ગયું. આમ કહેવાય વિસ્તરણ. શું કહેવાય? હવે આપણા 5 4 પીસ છે ને, એમાંથી એક એક દાખલો પેલા લખવાનો, પછી બાકીના દાખલા ગણવાના.
તમારે જાતે ગણવાના છે, હું ગણાવતો જાય હજી એમ જ. તમને એમ થાય કે સાહેબ આમાં અમને ઓલી અપૂર્ણાંક સંખ્યા ને એવું આવશે ને એટલે તમને થોડીક તકલીફ થતી છે, ત્યાં આપણે જોઈશું.